ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને હિમંત બિસ્વા શર્માએ તેજપુરમાં નવી લાઇબ્રેરી અને ઇન્ફોમેટિક્સ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું. કેન્દ્રીય આરોગ્ય મંત્રી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા શર્માએ 8મી જાન્યુઆરી 2025ના રોજ તેજપુરના લોકપ્રિય ગોપીનાથ બોરડોલોઈ રાષ્ટ્રીય માનસિક આરોગ્ય સંસ્થાન ખાતે નવી લાઇબ્રેરી અને ઇન્ફોમેટિક્સ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું. ઉદ્ઘાટન સમારોહ એક મહત્વપૂર્ણ ઘટના હતી જે સંસ્થાની શૈક્ષણિક અને સંશોધન ક્ષમતાઓને વધારવામાં એક મોટું પગલું છે. નવી સુવિધાઓ વિદ્યાર્થીઓ, સંશોધકો અને આરોગ્ય સંભાળ વ્યવસાયકો માટે અદ્યતન સંસાધનો પ્રદાન કરવાની અપેક્ષા છે, જેના કારણે વિસ્તારમાં માનસિક આરોગ્ય સેવાઓની કુલ ગુણવત્તામાં સુધારો થશે. આ પ્રસંગે જેપી નડ્ડાએ સંસ્થાનની પ્રગતિ માટે તેમની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. અમે બોર્ડ ઓફ ગવર્નર્સની બેઠકમાં રજૂ કરેલા તમામ પ્રસ્તાવોને મંજૂરી આપી છે. આ પ્રસ્તાવ ટૂંક સમયમાં અમલમાં મૂકવામાં આવશે. આ નિવેદન માનસિક આરોગ્યના માળખાકીય સુવિધાઓ અને સેવાઓને આગળ વધારવા માટે સરકારની પ્રતિબદ્ધતાને દર્શાવે છે. નવી લાઇબ્રેરીને ઇન્ફોમેટિક્સ સેન્ટર અદ્યતન ટેકનોલોજીને સંસાધનો સાથે સજ્જ છે, જે શીખવા અને સંશોધન માટે અનુકૂળ વાતાવરણને પ્રોત્સાહન આપવાનું છે. આ પહેલ આસામમાં આરોગ્ય સંભાળની સુવિધાઓને મજબૂત બનાવવા અને ગુણવત્તાવાળી मानसिक आरोग्य काळजीની सुलभता सुनिश्चित કરવા માટેની व्यापक प्रयासનો भाग છે. बीओजी की मीटिंग में मैं आया था. सारे प्रपोजल्स जो बीओजी में रखे गए हैं उनको हम लोगों ने हामी भरी है और कुल मिलाकर के यह इंस्टीट्यूट प्रधानमंत्री मोदी जी के नेतृत्व में तीव्र गति से आगे बढ़े, इसके लिए जितने भी प्रपोजल्स आए थे उन सबको हम लोगों ने ओके किया है, उनको हमने समर्थन दिया है. अब आगे चल करके ये सारे प्रपोजल्स इम्प्लीमेंट होंगे और यह इंस्टीट्यूट आगे तेजी गति से बढ़ेगा.